ઠાકોરસા કે સ્વર્ગસ્થ મહારાજા શ્રી બહાદુરસિંહજી મહારાજે બનાવેલું છે। જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા મજામાં? આજે આપણે આવ્યા છીએ શ્રી લાલદાસજીના રાધાકૃષ્ણ મંદિરે કે જે આપણે દાણાપીઠે ભાગ્યોદય મંડપ સર્વિસની એક્ઝેક્ટ સામે આવેલું છે મંદિર। તમે અંત સુધી બન્યા રહેજો, હું તમને અંદરના દર્શન કરાવું છું। આ મંદિરની અંદર કુલ અહીંયા અત્યારે આપણે બે મંદિર આવ્યા છે। એક રાધાકૃષ્ણનું મંદિર છે, ત્યાર પછી એક અંબાજી માતાનું મંદિર છે। તો હાલો હું તો તમને અહીંયા લઈ જાઉં અને ત્યાંના દર્શન કરાવું। અત્યારે અહીંયા આપણે પહેલું કે જે આપણા અંબાજી માતાનું મંદિર છે, જુઓ અત્યારે તો આ બાજુ જાળી છે। હું તમને અત્યારે અંદર લઈ જાઉં છું અને અંદર લઈ જઈને તેમના દર્શન કરાવું છું તમને। તો મિત્રો અત્યારે આપણે અંબાજી માતાના તો દર્શન કર્યા, ત્યાર પછી હું તમને અહીંની આપણે મનને મોહન કરે એવી મનમોહન એવી શ્રી રાધાકૃષ્ણના મૂર્તિના દર્શન કરાવું। મિત્રો અહીંયા કુલ બીજી 3 મૂર્તિઓ છે। જો આ બાજુની જે છે એ પહેલી મૂર્તિ છે કે જે આપણા હનુમાનજી દાદાની છે। ત્યાર પછી જે વચ્ચે મૂર્તિ છે તે ભૈરવ દાદાની મૂર્તિ છે અને ત્યાર પછી જો આ મૂર્તિ કે તે આપણા ગણપતિ દાદાની મૂર્તિ છે। આ જો આ ફોટો કે જે આપણા પાલિતાણાના ઠાકોર સાહેબ હતા કે જેમના હાથે આ મંદિર બાંધકામ કરવામાં આવ્યું હતું। તો મિત્રો અહીંયા આપણે રાધાકૃષ્ણના મંદિરે આવ્યા હતા, તો અહીંના આપણા મહંત શ્રી જગદીશ બાપુ અગ્રા કે જેમની સાથે આપણે મુલાકાત કરી અને આ મંદિરનો થોડોક આપણે ઇતિહાસ ને બાપુ સાથે થોડો સત્સંગ કરીએ। બાપુ અમારા દર્શક મિત્રોને થોડોક જણાવો કે આ મંદિરનો થોડોક ઇતિહાસ। જય શ્રી રામ। સરસ આપ પધાર્યા એ બદલ આનંદની લાગણી વ્યક્ત કરું છું અને ખરેખર તો આપ એક સાધુનું સંતાન છો અને એ નાતે એક બહુ ગૌરવની વાત છે કે નાની ઉંમરમાં આપણે એટલી બધી તમે પ્રગતિ કરી છે કે આપણા જૂના વડીલો કે જે પોતે કે ધર્મનો પ્રચાર અને પ્રસાર કરતા એ કાર્ય અત્યારે હવે તમે કરી રહ્યા છો। અત્યારના યુગ પ્રમાણે આપણે તમે જે મીડિયાનું માધ્યમ પસંદ કર્યું છે એ બદલ મને ખૂબ ગૌરવ છે, ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરું છું। દરેક મિત્રો આ ખૂબ તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરે, આપણો જ્ઞાતિ તો ખાસ કરીને, અને બધા જોવે નિહાળે અને એક નાની ઉંમરમાં તમે આટલું બધું બીડું ઝડપ્યું છે કે ખરેખર એક ગૌરવની અને હર્ષની લાગણી છે। તો આ મંદિર વિશે હું તમને માહિતી આપું તો આ મંદિર આવીને આપણા પાલિતાણાના ઠાકોરસા કે સ્વર્ગસ્થ મહારાજા શ્રી બહાદુરસિંહજી મહારાજે બનાવેલું છે, બંધાવેલું છે અને ઠાકોરજીને ખૂબ માનતા, કારણ કે ઠાકોરજીની હવેલી પણ અહીંયા પાલિતાણામાં છે અને ભૈરવનાથજી મંદિર એ પણ એમને જ બંધાવેલું છે। એમાંનું એક આ લાલદાસજીનું મંદિર અને અહીંયા ખાકી સંપ્રદાયના સાધુઓ રહી અને સેવા પૂજા કરતા। હાલના તબક્કે મારા ભાગે આ સેવાનો કાર્યક્રમ આવ્યો છે ત્યારે વર્ષો જૂનું પુરાતન મંદિર હતું એનો મેં હમણાં તે રંગરોગાન કરી અને જીર્ણોદ્ધાર પણ કરેલ છે। અને આ મંદિરની વિશેષતા તો એ છે કે રાધાકૃષ્ણ જે છે આપણે દ્વારકાધીશના દર્શને જઈએ ને એ પ્રમાણે આની મૂર્તિમાં એવું રહસ્ય છે કે લોકો જે પોતે શ્રદ્ધાને વિશ્વાસથી જે કાંઈ મનની મુરાદો હોય, ઈચ્છા હોય એ એકઠાએ આવી અને માથું ટેકવીને સાચા ભાવથી, સાચા હૃદયથી પ્રાર્થના કરે તો અવશ્ય ઠાકોરજી એમની ઈચ્છા પરિપૂર્ણ કરે છે। અને બીજું કે આ મંદિરમાં જે ભગવાન વિષ્ણુની મૂર્તિ છે એ લગભગ પાલિતાણામાં અને આજુબાજુના વિસ્તારમાં ક્યાંય તમને જોવા નહીં મળે એવી નયનરમ્ય મૂર્તિ છે, મનોહર મૂર્તિ છે કે જે આપ દર્શક મિત્રોને પણ બતાવી શકો છો। અને અવશ્ય હું તો એમ કહું છું કે જે દર્શક મિત્રો જોવે અને જોઈને પણ પોતે આ મંદિરની મુલાકાત એક વખત એને ખ્યાલ આવે અને જેની ધાર્મિક ભાવના છે એ તો અવશ્ય અહીંયા વધારે જ છે અને પોતાની જે કાંઈ મનોકામના હોય એ ઠાકોરજી પૂરી કરે છે। તો મેં એનું એડ્રેસ આપ્યું કે દાણાપીઠ છે, દાણાપીઠના ભાગ્યોદય મંદિરની ભાગ્યોદય મંડપ સર્વિસ છે કે જેમની સામે આવ્યું છે। ત્યાર પછી બાપુ આપણે બીજા માતાજી છે મંદિર, હા, એ માં ભવાની એટલે કે અંબાજીની મૂર્તિ છે
અને એ પણ મૂર્તિ તમે જુઓ તો એવી મૂર્તિ લગભગ તમને જોવા નહીં મળે. બહુ સરસ મજાની મૂર્તિ છે અને એ પણ માતાજીની એટલી બધી ઉપાસના અને સાધના કરેલ છે. કારણ કે પહેલાંના જે અહીં પહેલાં મહિપાલદાસ બાપા કરી હતા એ પણ આપણે સમકક્ષ જે ભજનદાસ બાપા છે એવા ભજનાનંદની પુરુષ હતા. તે પોતે વહેલા 3 વાગે ઉઠતા અને બહાર પોતાનું નિત્ય જે ક્રમ હોય એ પતાવી અને પોતે પાછા દેશી આયુર્વેદિક જાણતા અને જડીબુટ્ટીઓ બધી હાથે જ બનાવીને લોકોની સેવા એવી કરી છે કે બધાને મફતમાં દવા આપતા પોતે જાતે બનાવી. અને પછી ઉપર જે ઉપરના માળે અગાશીમાં એ વખતે બાપુ ચકલાઓને પોપટને એને બધું ચણ ગયું અને લગભગ હજારોની સંખ્યામાં પોપટ છે, મોર છે, આવા બધા વિવિધ પક્ષીઓને અને એમની સેવા પણ ભજનદાસ બાપાને જીવી હતી અને બહુ મહાપુરુષ હતા. એમનું ભજન પડેલું છે ટૂંકમાં આંખની ઉપર. અને જે માતાજી છે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. એવા માતાજી ભવાનીનું જે મંદિર છે અને એ મૂર્તિ પણ અંબાજી કે જેની ભક્તિને ભાવનાથી શ્રદ્ધાથી જે માણસ અને અહીં આવે છે માનતાઓ લઈને આવે છે 11 કે 8મના દિવસે એમના નિમિત્ત પણ કરવામાં આવે છે અને ઠાકોરજીને તે દરેક પ્રસંગો ઉજવવામાં આવે છે. તો આ મંદિર બહુ ગામની મધ્યમાં છે અને બહુ પુરાતન છે અને એકવાર દર્શનનો લાભ લેવા જેવો છે. એટલે આજે આપણે માતાજી છે આપણે જે ઠાકોરજી આ મંદિર બનાવ્યું છે એમનું કે હા, એમની સાથે જ છે. એમની સાથે જ બે મંદિર સાથે બે મંદિર આપણા ઠાકોર સાથે જ બનાવ્યા છે. તો મિત્રો જે આપણા બાપુ છે જગદીશ બાપુ કે જે પૂજા તો કરે છે ત્યાર પછી સંતવાણી રામ દરબાર અને રામકથા કે જેમ રીતે જાય છે તો બાપુની વિનંતી કરી કે આપણા દર્શક મિત્રોને એવો રામકથાનો અગર એવો પ્રસંગ કહો કે જેને લીધે જે પ્રેરણા લેવી જોઈએ. રામકથા તો આમ તો જોઈએ તો દરેક પ્રસંગો પ્રેરણાદાયક જ છે. રામાયણ અને ભાગવતજી આ બે ગ્રંથો એવા છે કે જ્યાં મારું થાય ત્યાં મહાભારત અને તારું થાય ત્યાં રામાયણ. રામાયણ આપણને એ શીખવે છે કે સાસુની વહુને કેમ રહેવું, પિતા પુત્રને કેમ રહેવું, બરાબર, તો ભાઈ ભાઈને કેમ રહેવું, એ બધું આપણને એક જેને કહેવાય ને કે ભગવાનની જે લીલા કરી છે એમાંથી આપણે ખરેખર તો રામ ભગવાન જે છે અને રામાયણ છે એ આપણને એક જીવન જીવવા માટેનો આદર્શ ગ્રંથ છે સનાતન ધર્મનો. અને એમાં તો ઘણા પ્રસંગો છે. તમે જુઓ તો ભગવાન 14 વર્ષ વનવાસમાં ગયા છે તો ભરતજી આવે છે મોસાળથી તો ભરતજી કેટલો કલ્પાંત કરે છે રામાયણની અંદર કે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ ભાઈના માટે કેટલું છોડવા તૈયાર છે. તો એ બધું જે રામાયણ આપણને જીવન જીવવાનો ગ્રંથ છે. એ જ રીતે મા જાનકી કે જેનો ઉછેર એવી રીતે થયો છે ધરતી પર પગ એટલી વખત માંડ્યો છે ને એ ગણતરી કરવી હોય તો માની થઈ શકે. જનક મહારાજાએ એવી રીતે જાનકીજીનો ઉછેર કર્યો. હવે એ જ જાનકીજી જ્યારે અયોધ્યામાં આવ્યા તો દુઃખ સિવાય એને ઠેઠ સુધી તો આપણી નારી શક્તિને એટલું સમજવાનું આના ઉપરથી કે દુઃખ આવે તો ડરવાનું નહીં. માં આપણને કેટલું કહી જાય છે કે જીવનની અંદર દુઃખ આવે તો ડરવાનું નહીં, સુખ આવે તો છલકાઈ નહીં દેવાનું. એટલે આવા બધા જે પાત્રો છે એક એક પાત્રોની વિશેષતા કેટલી છે કે જેને કહેવાય કે કોઈ એનું માપ જ નથી. પણ એમાં ઊંડાણથી જો આપણે રસપૂર્વક જોનું ચિંતન મનન સ્મરણ કરીએ ને તો રામાયણ આપણને સમજાય. ખરેખર રામાયણ એટલી સહેલી નથી કે જે આપણે ધારીએ કે રામાયણ તો શું એમ, પણ એ શું હોય નહીં, ખરેખર તો આપણા જીવનમાં પ્રતિસાદ કરવાની ક્રિયા છે. અને ભાગવતજી જે છે કે જેમાં ઠાકોરજીની લીલા એ તો બધાને ખ્યાલ જ છે. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાય શાય ગોવિંદાય નમઃ. આવા ભગવાન ઠાકોર કે જેમની લીલા દશમસ્કંદની તમે જો વિશ્વ સ્તુતિ જો તો એ પણ બધા, કારણ કે જ્યારે જ્યારે માણસને નવરાશ મળે તો આ ગ્રંથ એવો છે ને કે એક સારો મિત્ર બની ગયો. આપણે દુઃખમાં કેમ જીવન જીવવું, સુખમાં કેમ જીવન જીવવું, કારણ કે જીવન છે બધા રંગ બદલવાના છે. જેમ ધરતી પર જે પ્રવાહ છે એના
રંગો બદલાય એમ જીવનમાં બધા રંગો તો આવવાના છે. એ રંગોમાંથી પસાર કેમ થવું એ રામાયણ છે, મહાભારત, ભાગવતજી છે એ આપણને શીખવે છે. વિશેષ તો બીજું શું? તો મિત્રો, બાપુએ ત્યારે આપણને આ મંદિરનો ઇતિહાસ કહ્યો, ત્યાર પછી રામકથાના પ્રસંગ પણ કહ્યા કે જેની અંદરથી આપણે પ્રેરણા લેવી જોઈએ. તો આપણે બાપુને દિલથી ધન્યવાદ કહીએ છીએ કે એટલે આપણા દર્શક મિત્રોને જાણવા મળ્યું. તો હવે પછી આપણે ત્યારે આરતીનો લાભ લઈએ. મિત્રો, આજે અમે રાધાકૃષ્ણના મંદિરે આવ્યા, ઘણી મજા આવી. તમને પણ હું કહું છું, એકવાર અવશ્ય તમે અહીંયા આવો, આરતીનો લાભ લો. અને મિત્રો, તમારે જો અવનવા વ્લોગ જોવો હોય તો પાવનદાસ વ્લોગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. જય શ્રી રામ.